તો સમાચારમાં આગળ વાત કરીએ જામનગરની, તો જામનગરમાં આરોગ્ય કર્મચારીની હડતાળ યથાવત છે। એટલે પડતર માંગણીઓને લઈને આરોગ્ય વિભાગના કર્મચારીઓ હડતાળ ઉપર ઉતર્યા છે, જ્યાં આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। 173 હડતાળ ઉપર રહેલા કર્મચારીઓને નોટિસ ફટકારવામાં આવી છે, ત્યારે આરોગ્ય કર્મચારી સરકાર સામે લડી લેવાના મૂડમાં જોવા મળ્યા। એક ટેકનિકલ કેડર અને ખાતાકીય પરીક્ષા બે અંગેનો અમારે સરકારશ્રી સામે મુદ્દો છે। એના માટે થઈ અને અમારે 2001 થી ટેકનિકલ માટે થઈને તો 2001 થી લડત ચાલુ છે સરકાર સામે। અને સરકારે એની કમિટી જે રચી હતી હમણાં એકાદ વર્ષ પહેલા, એ કમિટીમાં અભિપ્રાય પણ આપેલો છે અને કીધેલું પણ છે કે ટેકનિકલ કેડરમાં સમાવેશ કરવો આ લોકોનો, છતાંય સરકાર અમને ટેકનિકલ કેડરમાં સમાવેશ કરતી નથી। અને જે બીજી વાત રહી કે ખાતાકીય એક્ઝામની, તો ખાતાકીય પરીક્ષા માટે થઈ અને 10 વર્ષ થઈ ગયા છતાંય ઉચ્ચતર અને પ્રમોશન ને બધું અટકી પડ્યું છે। એની વાહે અમને બધાને લોસ જાય છે છેલ્લા 5-6 વર્ષથી। તો એ લોસ ના જાય એના માટે થઈને સરકારનો અમે એટલી વિનંતી કરી છે કે જે અમારી ખાતાકીય પરીક્ષા છે, તો એ ખાતાકીય પરીક્ષામાં અમારે MCH માતા અને બાળકનું જોવાનું હોય છે અત્યારે। તો અત્યારે અમારા મગજમાં MCH વિશેનું જ છે। બીજું ખાતાકીય એક્ઝામ લઈને અમને 3 તક આપે છતાં અમે તો ફેલ જ થવાના છે। અમને ગુજરાતી વ્યાકરણ કે ઇંગ્લિશ વ્યાકરણ એવું કાંઈ તો અત્યારે અમારા મગજમાં બેસે નહીં, કેમ કે અમે આટલા વર્ષથી માતા અને બાળક સાથે જ કામ કરી રહ્યા છીએ। ખાતાકીય પરીક્ષા રદ કરવી અને ટેકનિકલ ગણી અમને અને અમારા ગ્રેડ પેમાં સુધારો કરી અને પગાર વિસંગતતા દૂર કરવી। 10 દિવસની અંદર સરકારે અમને અત્યાર સુધીમાં એક વિધિસર જે મીટિંગ બોલાવી જોઈએ એ રીતે મીટિંગ અમને આપેલી નથી અને બારોબાર એ રીતે અમારા બીજા મંડળો દ્વારા અમને એવા મેસેજ પહોંચાડવામાં આવે છે કે તમે હડતાલ સમેટી લો। આજે આટલા કર્મચારીઓ ગાંધીનગર છે, આટલા કર્મચારીઓ જિલ્લા કક્ષાએ છે અને આટલા કર્મચારીઓ હડતાલમાં જોડાયેલા છે, એને દબાણ કરી અને હડતાલ સમેટવા માટે એમની પોતાની સત્તાના જોરે અમને ઘણા 9 જિલ્લાની અંદર બધા